આયોજન અંગેના અસમંજસની નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે પ્રથમ નોરતું છે। એક બાજુ ખેલૈયાઓ ગરબા રમવાની તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી બાજુ આયોજકો ફાયર એનઓસી માટે દોડાદોડી કરે છે, કારણ કે ગરબા આયોજકોને હજી સુધી મંજૂરી નથી મળી। રાત્રે ગરબાનું આયોજન છે અને હજી પણ એનઓસી અને મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે। જો કે આયોજકોને વિશ્વાસ છે કે સાંજ સુધીમાં તેમને મંજૂરી અને ફાયર એનઓસી મળી જશે। ઓલમોસ્ટ બધું અમારી રીતે બધું ડન થઈ ગયું છે અને અમારી સીપી ઓફિસ ઉપર બધાની અરજીઓ પણ જતી રહી છે અને લગભગ આજ સાંજ સુધીમાં બધાનું મા જગદંબાના આશીર્વાદથી બધાની પરમિશનો પણ મળી જશે। જે બનાવો જે રીતના બને છે એ પ્રમાણે અમે પણ એક આયોજક તરીકે એવું વિચારીએ છીએ કે સારી રીતે જો થાય એના માટેની જે ગાઈડલાઈન છે એ બરાબર જ છે। ગવર્મેન્ટની પણ થોડા ઘણી એમાં જો હળવાશ હોય તો થોડી રાહત રહે બધાને। લાસ્ટ મુમેન્ટ ઉપર જ દર વર્ષે આગલા દિવસે જ પરમિશન મળતી હોય છે અમને, એટલે થોડા બદલાવ કરવા જોઈએ કે ભાઈ આપણે ફાયરની ટીમ આવે છે તો તરત જ અમને એનઓસી આપી દે। આ વખતે થોડું ડીલે થઈ રહ્યું છે। ગરબા રમવા હશે તો ફરજિયાત તિલક કરવું પડશે। વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોનો નવતર પ્રયોગ સામે આવ્યો। ગરબા આયોજક મયંક પટેલનું નિવેદન સામે આવ્યું છે। નવરાત્રી એ માતાજીની આરાધનાનું પર્વ છે, તિલક શક્તિનું પ્રતીક છે। આ પ્રથાને અન્ય ધર્મની લાગણી સાથે ન જોડવી જોઈએ। આને બીજી ધર્મની લાગણી સાથે તમે ના જોડવી જોઈએ। આ મને એટલી ખબર છે કે મારો ધર્મ શું છે। આ મા જગદંબાની આરાધનાનું પર્વ છે અને જગદંબાની આરાધના જ્યારે થતી હોય અને શક્તિનું પ્રતીક તિલક હોય, સનાતન હિન્દુ ધર્મનું પ્રતીક તિલક હોય, તો તિલક એ આવશ્યક બની જાય છે એવું અમારું માનવું। આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને માઈ ભક્તો અને ખેલૈયાઓ જે છે તે ગરબે ઘૂમીને માની આરાધના કરશે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર અને ગરબા બંને એકબીજાના પર્યાય છે, ત્યારે જો વડોદરા શહેરના ગરબા ગ્રાઉન્ડમાં તમારે ગરબે ઘૂમવું હોય તો કેટલાક ખાસ નિયમો છે, તેનું ચોક્કસ તમારે પાલન જે છે તે કરવાનું રહેશે। આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે નવલખી મેદાન ખાતે યોજાતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા ગ્રાઉન્ડ ત્યાંના દ્રશ્યો છે। અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સંસ્કારી નગરીની ગરવી પરંપરા નો તિલક નો પ્રવેશ, એટલે કોઈપણ ખેલૈયા આ ગરબા ગ્રાઉન્ડ પર ગરબે ઘૂમવા માટે આવશે તો તેમના માટે તિલક કરવું જે છે તે ફરજિયાત છે। ઉલ્લેખનીય બાબત છે કે તિલક એ હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરા છે એ છે અને સાંસ્કૃતિક પરંપરાનો વારસો જે છે તે જાળવી રાખવાની નેમ જે છે તે વડોદરા શહેરના ગરબા આયોજકો છે તેમના દ્વારા લેવામાં આવી છે। ઘણીવાર એવા પણ કિસ્સા બનતા હોય છે કે ગરબા ગ્રાઉન્ડમાં અનિચ્છનીય ઘટના બનતી હોય છે, જે યુવતીઓ હોય છે તેમની છેડતીની ઘટનાઓ બનતી હોય છે। આ પ્રકારની ઘટના જે છે તેના પર અંકુશ લાવવા માટે જ અહીંયા નો તિલક નો પ્રવેશ એટલે કે તિલક ફરજિયાત જે છે તે આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની મેં વાત કરી પ્રમાણે કે સંસ્કારી નગરી તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્સવપ્રિય નગરી છે અને વડોદરા શહેરની ઉત્સવપ્રિય નગરીની જે ઉત્સાહ છે તેમાં ખલેલ ન પડે, ભંગ ન પડે તેના માટે જ ગરબા આયોજકો દ્વારા કેટલાક ખાસ નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ। આ પદયાત્રામાં ગામે ગામથી લેવા પટેલ સમાજના લોકો પદયાત્રામાં જોડાયા હતા। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રા યોજાઈ। ખોડલ માતાના રથની આગેવાનીમાં ગરબે રમતા રમતા શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા। મંદિરે પહોંચીને ખોડલ માતાની મહાઆરતીની કરવામાં આવી। મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ યોજાયો। નવરાત્રીના પ્રથમ દિવસે જ પદયાત્રા યોજાઈ। રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રા યોજાઈ। ખોડલ માતાના રથની આગેવાનીમાં ગરબે રમતા રમતા શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા। મંદિરે પહોંચીને ખોડલ માતાની મહાઆરતી કરી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો। ધોરાજીથી આવ્યા છીએ, ઘણી બહેનો અમે આવ્યા છીએ, બહેનો અને ભાઈઓને અમારી મોટી સંખ્યામાં અમે પદયાત્રામાં જોડાયા છીએ। આજે માતાજીના પહેલા નવરાત્રીમાં એટલી અમારી ઉપર કૃપા છે, એટલી કૃપા છે કે અમને હરખનો કોઈ પાર નથી, આનંદનો કોઈ પાર નથી। બોડી સંખ્યામાં જોઈ લો બધા બહેનો ભાઈઓ કેટલા આવી પડ્યા છે। કાગવડથી ખોડલધામ સુધી હાલીને પદયાત્રા કરી છે, બહુ મજા આવે છે।
અને માતાજીની શક્તિ અને ભક્તિની અમે લાવો લઈ છીએ. ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે. ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં નવરાત્રિના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા. નવરાત્રિના પ્રથમ દિવસે જ હજારો શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. નવરાત્રિ દરમિયાન માં ચામુંડાને દરરોજ અલગ અલગ શણગાર કરાશે. નવરાત્રિ દરમિયાન ડુંગર ઉપર ચડવા માટેના પગથિયા સવારે 4:30 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. આઠમના દિવસે ડુંગર પર વિશેષ હવન કરવામાં આવશે. ચોટીલામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. આજે પહેલા નોરતાની અંદર યાત્રિકો બહુ જ સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીનો સવારમાં વહેલું 5 વાગે આરતી કરવામાં આવે છે. નર્મદાના રાજપીપળામાં આવેલા પ્રાચીન હરસિદ્ધિ માતાના મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પ્રથમ નોરતે માં હરસિદ્ધિના દર્શન કરવા માત્ર નર્મદા જિલ્લા જ નહીં રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી રહ્યા છે. રાજા વિક્રમાદિત્યના વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈન નિવાસી માતા હરસિદ્ધિને તેમની સાથે સાક્ષાત રાજપીપળા લાવ્યા હોવાની લોકવાયકા છે. આસો મહિનામાં માં હરસિદ્ધિ રાજપીપળા પધાર્યા હોવાથી નવરાત્રિમાં આ મંદિરમાં દર્શનનો અનોખો મહિમા છે. નવરાત્રિ દરમિયાન અહીંયા 10 દિવસનો ભાતીગળ મેળો પણ ભરાય છે. માં હરસિદ્ધિ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોવાની ભક્તોમાં માન્યતા છે. ત્યારે શ્રદ્ધાળુઓ આરતી અને દર્શનનો લહાવો લઈ રહ્યા છે. નવરાત્રના આઠમ માં હરસિદ્ધિ ઉજ્જૈનથી રાજપીપળા પધારેલા વેરીસાલજી મહારાજ જોડે અહીંયા ભવ્ય મેળો થાય છે. સવારે 10 વાગે આરતી થાય છે, સાંજે 7 વાગે, રાતના 12 વાગે. અહીંયા દૂર દૂરથી પબ્લિક આવે છે. માને જેવી જેવી ભક્તિ ભાવ એને માં એવા ફળ આપે છે. માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિમાં 9 દિવસ લોકો અનેરી ભક્તિ કરે છે. ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલું 400 વર્ષ પુરાણું મંદિર છે. આ 400 વર્ષ પુરાણા મંદિરમાં આજે 9 દિવસનો મેળો ભરાય છે. લોકમેળો ભરાતા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ તમે મોટી સંખ્યામાં જોઈ શકો છો. કેમ કે આજે પહેલું નોરતું છે, પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ત્યારે આપણે ભક્તો સાથે વાત કરીએ કે માની આસ્થા અને શ્રદ્ધા કેટલી અને કઈ રીતે આપણે એને માનીએ છીએ. જય મા હરસિદ્ધિ. મા તો એક એવી હાજરા હાજર દેવી છે ને, માતાને 400 વર્ષની ઉપર થઈ ગયા છે અને આ માતાજીને તમે માનતા માનો એટલે માતા કામ પૂરું કરી જ નાખે. અને અમુક તમે ખાલી મનમાં તમે શ્રદ્ધા કરો, ભલે ઘરે બેઠા તમારા, પણ તમારો ભાવ અંદરથી સાચો જોઈએ તો માતા તમારા મંદિર આવ્યા વગર બી તમારું કામ પૂરું કરી નાખે. એવી હાજરા હાજર દેવી છે. અને અહીંયા આગળ લોકો દૂર દૂરથી સંઘો લઈને 100 જણ, 200 જણ, 500 જણના સંઘો આવે છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. લોકો ચાલતા આવે છે, સૂતા આવે છે. દરેકની માતા મનોકામના. અને અહીંયા આગળ નવરાત્રિનો મેળો પણ બહુ જબરજસ્ત મેળો ભરાય છે. અને બીજું કે માતાજીની આરતી રાતે દિલ્હીમાં તો સવારે ને સાંજે થાય છે, પણ નવરાત્રી વિશેષ આરતી રાતે 12ની આરતી છે. 12ની આરતીની તો મજા જ એવી છે ને કે તમે ખાલી એકવાર દર્શન કરો માના તો તમે કે માતાજીનું 12નું સ્વરૂપ તો કંઈક અલગ જ છે, એમ એવું લાગશે. આજે નવરાત્રી ચાલુ થઈ છે, પ્રથમ નોરતે તમે આવ્યા છો, કેવી મા પાસે આશા? એટલે માતાજી આપણે જે માંગીએ છીએ આપણી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. એટલે શ્રદ્ધાથી ને આસ્થાથી લોકો અહીંયા દર્શને વધારે આવે છે. બસ આજે અમે પણ બરોડાથી આવ્યા છે દર્શન માટે, કે અમારી ઈચ્છા પરિપૂર્ણ થાય છે એટલે અમે દર્શન માટે આવ્યા છે. એટલે જ કહી શકાય કે માની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. આજે નવરાત્રીનો પ્રથમ દિવસે જ મા હરસિદ્ધિના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરતથી અન્ય સમાચાર છે. ફાયર વિભાગે 15માંથી 10 આયોજકોને મંજૂરી આપી છે. 5 કમર્શિયલ ગરબા આયોજકોને મંજૂરી આપવાની હજી બાકી છે. ફાયર વિભાગની એનઓસી ન હોવાના કારણે ગરબાની મંજૂરી અટકી હતી. પાલિકાના ફાયર વિભાગે 30 નિયમો સાથે ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનના નિયમની સાથે તમામ પુરાવા હોય તો જ મંજૂરી આપવાની હતી. શરત ગઈકાલે 15 આયોજકોને આ શરતો આધીન મંજૂરી બાકી હતી, જેમાંથી હાલ 10ને મંજૂરી અપાઈ છે અને સાંજ સુધીમાં બાકીના આયોજકોને મંજૂરી મળવાની શક્યતા પણ છે. ગરબા આયોજકોને તમામ પુરાવાઓની ચકાસણી બાદ મંજૂરી આપવામાં આવશે. આયોજકોને ફાયર એનઓસી બાદ જ પોલીસની મંજૂરી મળશે.
સુરત શહેરમાં 27 મોટા સહિત 3000થી વધુ નાના ગરબાના આયોજન થશે. શહેરમાં 7 સ્થળે ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી પાસે ટોટલ 15 એપ્લિકેશન આવી હતી. એમાંથી આપણે જે ટેમ્પરરી પંડાલ્સ છે, જે ડોમ છે, એને મેક્સિમમ બધાને આપી જ દીધેલી હતી. એફિડેવિટને કારણે 1-2 જણાનું અટકેલું હતું, જે આજ સવારમાં એ બી ક્લિયર થઈ ગયું છે. કાલે 2 ઓક્ટોબર ગઈ એટલે રજાનો દિવસ હોય, થોડુંક તમને એવું લાગે કે લેટ થઈ રહ્યું છે. એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનઓસી, એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય, એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ અહીંયા સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે, કોને નહીં. રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પદેથી રાજીનામું આપતા પહેલા અમિત દવે માહિતી આપી કે રાજકોટમાં 25 આયોજકોએ એનઓસી માટે અરજી કરી હતી, જેમાંથી 22 આયોજકોને એનઓસી અપાઈ છે અને 3 આયોજકોને એનઓસી પેન્ડિંગ છે. જોકે આ એક પણ આયોજકોને પોલીસ વિભાગ દ્વારા આપવામાં નથી આવી મંજૂરી. ગઈકાલે મોટાભાગના આયોજકો દ્વારા લાયસન્સ વિભાગમાં ફાઇલ પુટઅપ કરવામાં આવી હતી, તો 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓ રજા ઉપર હતા. આજે સાંજ સુધીમાં મોટાભાગના આયોજકોને મંજૂરી મળી જાય તેવી શક્યતા છે. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન યોજાતા અર્વાચીન રાસોત્સવના આયોજન માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જ્યાં બધા ફાયર સેફ્ટીના સાધનો કમ્પ્લીટ હતા એ લોકોને ફાયર એનઓસી ગઈકાલે રજા હોવા છતાં પણ આપણે ઇસ્યુ કરેલી છે. કુલ ટોટલ અત્યાર સુધીમાં 25 અરજીઓ આવેલી છે. એમાંથી 22 નવરાત્રિના આયોજકોને એનઓસી ઇસ્યુ કરી દેવામાં આવેલી છે અને 3 એનઓસી મીન્સ કે 3 આયોજકોના પેન્ડિંગ છે. તો એ 3ની એનઓસી આજે લગભગ બપોર સુધીમાં જ બધું ફાયર સેફ્ટીના સાધનો બરાબર હશે તો અમે ઇસ્યુ કરી આપશું. નર્મદાથી સમાચાર છે. રાજપીપળામાં પોસ્ટ ઓફિસમાં શ્વાન ઘૂસી આવ્યો. પોસ્ટ ઓફિસમાં શ્વાન આરામ કરતો હોવાના વિડીયો સામે આવ્યા. ઓફિસના કાઉન્ટર નજીક શ્વાન સૂઈ ગયા. શ્વાનના કારણે પોસ્ટ ઓફિસમાં આવતા લોકો પરેશાન થયા. વિડીયોમાં પોસ્ટ ઓફિસની આ બેદરકારી છતી થઈ રહી છે. ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદાથી પોસ્ટ ઓફિસના કાઉન્ટર નજીક જ શ્વાન સૂઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. દીપક, જે રીતે અહીંયા શ્વાન સૂઈ રહ્યા છે પોસ્ટ ઓફિસમાં, આ મોટી બેદરકારી કચેરીની ઊભી થઈ રહી છે. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે રાજપીપળા પોસ્ટ ઓફિસ આવેલી છે, રાજપીપળા પોસ્ટ ઓફિસમાં આજે જે વિડીયો બહાર આવ્યા છે તે વિડીયોમાં ખાસ કરીને દેખાઈ રહ્યું છે કે જે 2 શ્વાન છે, શ્વાન જે પબ્લિક છે, ગ્રાહકો છે, જે પોતાને પોસ્ટ ઓફિસમાં કામે આવતા હોય છે ત્યાં પણ ઉભેલા છે, પરંતુ શ્વાનને કોઈ હટાવવાનું નથી. ત્યાં બહાર જોવા જઈએ તો સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવે છે, પણ સિક્યુરિટી ગાર્ડે પણ આ શ્વાનોને ના હટાવતા આજે એક મોટી બેદરકારી પોસ્ટ ઓફિસની સામે આવી હતી એમ લાગી રહ્યું છે. કારણ કે જો આ જે ગ્રાહકો છે, જે લોકો ઊભા છે તેની પાછળ જ શ્વાન સૂતેલા છે, એટલે કહી શકાય કે જો પગ પડી જાય ને જો શ્વાન બચકું પડે કે કઈ ઘટના ઘટે તો જવાબદાર પણ એ પણ મોટી છે. પરંતુ હાલ તો જે રાજપીપળા પોસ્ટ ઓફિસની જે ઓફિસમાં જે શ્વાનોનો અર્ડિંગો જે જમાવ્યો છે, જેને લઈ અર્ડિંગાને લઈને લોકો પણ પરેશાન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જે શ્વાનો છે એ વારંવાર ત્યાં આવી જાય છે, પરંતુ સિક્યુરિટી દ્વારા પણ હટાવવામાં નથી આવતા. એટલે જે આ બેદરકારી છે એ બેદરકારી ઘણી મોટી કહી શકાય. આભાર દીપક, માહિતી બદલ. ભરૂચ અન્ય સમાચાર છે. ટ્રાન્સફોર્મરમાં આગના સીસીટીવી સામે આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી હતી. ગ્રાઉન્ડ કેબલની કામગીરી સમયે આગ લાગી હતી. ગેસ લાઇનમાં ભંગાણ થતા આગ લાગી હતી. આગની ઝપેટમાં 2 કાર બળીને ખાખ થઈ છે. વીજ કંપનીની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાઉન્ડ કેબલની કામગીરી સમયે આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગેસ લાઇનમાં ભંગાણ થતા આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. આગની ઝપેટમાં 2 કાર પણ બળીને ખાખ થઈ. આ ઘટનાના દ્રશ્યો ગેસ લાઇનની અંદર ભંગાણ સર્જાયું એમના મશીનથી અને એ ગેસ બહાર નીકળવા માંડ્યો અને ચારે બાજુ પ્રસરી ગયો. અને એ દરમિયાન જીઈબી અને લાઇન બંધ કરવા અને ઉપરાંત ગેસ બંધ કરવા માટે સતત કંપનીઓમાંથી પ્રયાસ થયા. તો 30 મીટર સુધીનો પ્રેશર તો હોય છે અને ગેસ એકવાર પસર્યા પછી એ કાબુ બહાર જાય છે. એમાં ગમે તેટલું ફોર્મ નાખવામાં આવે અથવા પાણી નાખવામાં આવે તો ગેસ બંધ થતો નથી. વાલ્વ બંધ થાય તો જ ગેસ બંધ થાય, તો જ આ જે અકસ્માત થાય છે એ અકસ્માત અટકી શકે. તો આને માટે
કાયદેસરના પગલાં અમે લઈશું. નોટિફાઈડને અમે આ જે કાંઈ નુકસાન થયું છે એ પણ એની પાસે વસૂલ કરશું. સુરતથી અન્ય સમાચાર છે. કાલે સરથાણ વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. પાણીની લાઇનની મરામતની કામગીરીને લઈને સરથાણના 3.50 લાખ લોકોને આની અસર પહોંચશે. બીજા દિવસે પણ કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવશે. બીજા દિવસે અંશતઃ પાણી મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તેવું પાલિકા અધિકારીનું નિવેદન છે. મોટા વરાછા ગામતળ વિસ્તાર, ઉત્તરાયણ વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણી કાપ રહેશે. 5 તારીખે આ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની સંભાવના રહેતી છે.